ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, ચૈત્ર વસાવા આ ત્રણેયમાંથી વધારે મહિને પૈસા કોણ કમાય છે તમને ખબર છે? ખબર નહીં હોય તો આ વિડીયો જોઈ લેજો, તમને પણ ખબર પડી જશે. જે આ મિત્રો વાત કીધો એક બે જે મિત્રો વાત કીધો એમએલએ છે, એટલે કે ચૈત્ર વસાવા પણ એમએલએ છે અને ગોપાલભાઈ ઇટાલિયા પણ એમએલએ છે. પરંતુ રાજુભાઈ કરપડા કોઈ પણ પ્રકારના મિત્રો વાત કીધો એવડું મોટું પદ હજી તેમને મળ્યું નથી. એક નેતા છે બીજેપીમાં, હમણાં જ આપ પાર્ટીમાં હતા, પરંતુ રાજુ કરપડા વહી ગયા ભાજપની અંદર, અને બે બીજા નેતાઓ છે તે આપ પાર્ટીના નેતાઓ છે. એટલે કે બે આપ પાર્ટી ને એક બીજેપીના. હવે આમની અંદર હું વાત કરું તો સૌ પ્રથમ તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. આવો વિડીયો તમને કોઈએ પણ નહીં બતાવ્યો હોય તો અત્યારે સબસ્ક્રાઇબ ફોલો કરી નાખજો. ખાસ કરીને મિત્રો વાત કીધો રાજુભાઈ કરપડા છે એ કોઈ પણ પ્રકારના ધારાસભ્ય નથી. રાજુ કરપડા જે આંદોલનમાંથી સરસામાં આવ્યા હતા, હાલ તે ભાજપમાં મિત્રો જોડાયા છે. પહેલા આપ પાર્ટીની અંદર હતા, અચાનક જ ભાજપમાં જોડાતા ઘણા બધા ખેડૂત મિત્રોએ ભાઈ સવાલ પણ ઉઠાવ્યો હતો કે આવું કેમ કર્યું. પરંતુ રાજુભાઈ કરપડાએ પોતે કહ્યું કે ભાઈ મારે ભાજપમાં જઈને વધારે મિત્રો લોકોને હું સપોર્ટ કરી શકું, વધારે ખેડૂતોને મદદ કરી શકું છું, એટલે ભાજપમાં ગયા. હવે રાજુભાઈ કરપડા હમણાં જ તે મિત્રો કીધું ચૂંટણી લડ્યા, જેમની અંદર 2 વોટ ઉપરથી મિત્રો તે વિજય મેળવ્યા છે. એટલે કે રાજુભાઈ કરપડા પણ જીત્યા છે વધારે રીટથી. પરંતુ એમએલએ ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા બંનેનો પગાર ખૂબ જ એટલે ખૂબ જ સારો એવો છે. લાખોની અંદર બંનેનો પગાર છે. એટલે કે આપણે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો તેનો પગાર પણ 1,35,000 આજુબાજુ મહિનાનો છે, અને ચૈત્ર વસાવાનો પગાર કહીએ તો 1.5 લાખ રૂપિયા મહિનાનો પગાર છે. ખુદ ચૈત્ર વસાવાએ કહ્યું હતું કે મારો 1.5 લાખ પગાર છે. તો આ બંને સારા એવા નેતાઓ છે. આ ત્રણેય નેતાઓ સારા એવો છે, પરંતુ બે પાર્ટી બે છે આપ પાર્ટીના છે ને એક ભાજપના છે. તો તમારા ફેવરિટ નેતા ત્રણેયમાંથી કોણ છે? તમારું શું કેવું છે? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરો, વિડીયો શેર કરો. નેક્સ્ટ વિડીયો તમારે શું કયો જોવો છે એ પણ કમેન્ટ કરી દેજો. શેર કરી ફોલો કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.